વલસાડ જિલ્લાના સંજાણ ગ્રામ પંચાયત દ્વારા પારસીઓના ઐતિહાસિક માર્ગ પર લારી ગલ્લાવાળાઓના દબાણ દૂર કરવા ડિમોલેશનની નોટિસ આપવામાં આવી હતી। વાસંદાના ધારાસભ્ય અનંત પટેલે લારી ગલ્લાવાળાઓને સાથ આપવા સંજાણ આવી લડેંગે જીતેંગેનો અવાજ આપ્યો હતો। નોંધનીય છે કે સંજાણ ગ્રામ પંચાયત વિસ્તારના ઉધવા માર્ગ પર પારસીઓના ઐતિહાસિક સ્થળ પર લારી ગલ્લાવાળાઓના દબાણનો પડતર મુદ્દો વર્ષોથી વિવાદમાં રહ્યો છે। સંજાણ ગામે નાના મોટા પાથરણાવાળા લારી ગલ્લાવાળા પોતાની રોજી વર્ષોથી ચલાવી રહ્યા છે અને એમનો પ્રશ્ન મારા સમક્ષ પહોંચ્યો અને મારે એમના સમર્થનમાં એટલા માટે આવવું પડ્યું કે અહીંની નિષ્ઠુર થઈ ગયેલી સરકાર એમના પર ધ્યાન નથી આપતી। નાના માણસો છે એનો મતલબ એવું કે કીડી મંકોડા છે એમ કરીને એમને ઉઠાડી દેવાના એવું નથી, પણ એ પણ એમનું પરિવારનું ગુજરાન આ પાથરણા નાના લારી ગલ્લાથી ચલવે છે। એમના માટે જો વૈકલ્પિક વ્યવસ્થા સરકાર નહીં કરી શકતી હોય તો અમે એમને સમર્થન આપીશું, એમના માટે આંદોલન કરીશું, પરંતુ જો એમને રંજાડવામાં આવશે તો અમે શાંતિથી બેસી રહીશું નહીં આદિવાસી સમાજના આગેવાન તરીકે। પરંતુ જે પણ કચડાયેલો વર્ગ છે, ઓબીસી હોય, મુસ્લિમ સમાજ હોય, માછી સમાજ હોય કે ઓબીસી સમાજમાંથી કોળી સમાજ હોય, પરંતુ અમે એમના સમર્થનમાં છે, એમની સાથે છે। એમના સામે થયેલા એમની સાથે થયેલા અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે અમે અમારું આંદોલનના બ્યુગલ સંજાણથી ઉમરગામમાં શરૂ કર્યા છે। દિલ્હી પણ અમે થોડા દિવસ પહેલાં પહોંચેલા હતા, ત્યાં પણ અહીંના લારી ગલ્લા અને પાથરણાવાળાએ અમારી મુલાકાત કરી હતી। પરંતુ કોઈને પણ ધંધો રોજગાર કરવાનો હક છે। અત્યારે બેરોજગારીના જમાનામાં તો અમે એ બધા જ પાથરણા લારી ગલ્લાવાળાને સમર્થન કરીએ છીએ, અમે એમની લડાઈમાં એમની સાથે છીએ।